મારે પેલી બાજુના ગામની ગાયો વાળા લાગે. વાહ વાહ એવું જ છે. અને ભૂંડે તો આ મોટા મોટા ઘાસ વાયેલા હે ને. વાહ વાહ તો ઘાસમાં આખો દાડો રે. રાત તાળ બોલાય નો છે. રાત તો મારા બેટા બાર ને ટોળા હોય છે. અરે બરાબર ની ગાયોને ધોડાવો આમથી ઓમ ને આમથી એમ નહવાડે એટલે બીજી વખત આવે તમારી બીજી. વાત સાચી. અને બલ્લુભાઈ હા તમે બિયાતા તો નહીં ને? અલા એ બીજાની શું વાત કરો યાર. એક દાડો તમે નહીં માનો. હા રાતે હું જાતો તો મોહણીએ હુંરો અને તમે જુઓ 4-5 ભૂત આવ્યો. હા ભૂત મારા હોમે હું ભૂતના હોમે એમ તાણે. હા પણ એ તો સપનામાં મને બીવરાઈન મારી નાખે યાર તમે તો. સપનામાં તો આ છોકરો ભૂત વાળી આવે. મારે માં ચેડો ભરવાનો કે નતો ભરવાનો? ચેડો માં આવ્યો. એટલે આટલી બધી ડુંગળી કોણ વખોડી ગયું છે ખબર હે? એટલે ખાસી મારે તો ડુંગળી વખોડી નો છે. બધી ડુંગળી ખાઈ ગયા. રોજડા ખાઈ જાય, માણસો ખાઈ ગયો. ના લાગે માણસો ખાઈ જાય એવું લાગે. ખાસું ખાઈ જાય. મને લાગે છે મને પેલા ભૂંડા તગડા વાળા છે ને હીરા જ મારા ક્ષેત્રમાં હેડ. હા બલ્લુ કાળિયો અને પેલા ચતુરભાઈ બે. બલ્લુ કાળિયો ને પેલા ચતુરભાઈ લાગે છે મને હીરા જ ડુંગળીઓ ખાઈ જાય છે. 1-2 વખત તો પકડ્યા. હાલની પર મારા હંતાને બેહવું પડશે. જોજો મારો ઢાળિયો બધો ઘસી નો છે અમારે. એના ખેતરમાં તો મને પગે મેલવા દેતા નહીં. મારો ઢાળિયો ઘસી નો છે ખેતરનો તો આખો. જોજો રમણ ભમણ કર્યું. કોઈ કરવું પડશે ખરો. એને દોરડા કરવા પડશે મારે. ઓયથી જ હેડ છે બેટા. આજ તો ઓયથી જ હેડવાના છે. આજ તો હું હંતાને બેહું ધોકું લઈ બીવરાવા જ છે. કોઈ દાડા ઓયથી હેડવાનું જ ભૂલી જા. બરોબર ના બીવરાવા તો જુઓ ખાલી. ઓયથી હેડવા તો દો જ. પેલા આવશે હવે આવવાનું. હા લાગે આયા છે ખરા મારા બેટા. આયા છે કે મને હંતા જવા દેજે. મને હંતા જવા દેજે. બરાબર ના બીવરાવું આજ તો બરાબર ના બીવરાવું જો. આજ તો ફોક પેન્ટમાં મૂતરી જતા. બરાબર ના બીવરાવું જો ખાલી. હા આયા લાગે આયા. જો મારા બે કેટલા ભૂત છે જુઓ કે. આ જાય પેલું જાય. હા જાય. ચતુરજી બીજા દે મત ચતુરજી. કોઈ ના હોય તારે શું હોય કેટલી ઘાસ જનાવર હશે પક્ષી હશે. પક્ષી નહીં કોક હતું થોડી લુગડા પહેરવા હતા. થોડું હતું નક્કી કરવું મને બીક લાગે. ના બીક લાગે હું નહીં ભેગો. એટલે પણ મેં જોયું હોય ને યાર. કોઈ ના હોય હેડો. તમે કંપતા હતા ને? ના મેં તો તમે ચતુરભાઈ જોજો. ચતુરભાઈ ઉભા મને નાજો મત. તો આમ તો ચતુરભાઈ તો કોઈ દેખાણું નહીં મને. ક્યાંથી દેખાય તો લુગડા ધોળા પહેરો. એકદમ ધોળા સફેદ. અરે આપણે નક્કી કરવું હે. નક્કી કરી હેડો. કોઈ કોક હતું યાર. શું છે યાર? આ બધી તો મારો યાર. અલા જો એનું કટું યાર. આ થેલી લગાવેલી હે યાર. એટલે આ મેં તો વળી કીધું 100% હું જો. ના યાર આ તો શું આટલા પક્ષી બેઠા હોય ને શું બનાવે એવું આવા દાવા તો ઉડે. વાત સાચી. મને તો બીક લાગી યાર. બીયા ના હોય યાર. અત્યારે ભૂત કોઈ ના હોય. ભૂત વાળું વધારે છે. એટલે હાથ પકડો મારો હાથ. બીયો ના યાર. ના બીયો ના કોઈ નહીં. ભૂંડ આવે ખાલી. ભૂંડ હોય ને બીજું કોઈ ના હોય. હડો ફટાફટ હડો. ભૂંડ નથી યાર. ભૂંડ છે યાર. તો કૂતરું હે લ્યા. તાણે તમે શું? મેં તો વળી કીધું ભૂંડ છે યાર. ભૂંડ નથી કૂતરું છે જોવો યાર. મને શું ખબર હોય ધારો કાળું દેખાશે. મેં કીધું ભૂંડ આવ્યું. ના ભૂંડડા થોડા કાળા હોય યાર. તો બધા ભૂંડડા કાળા ના આવે કોઈ. કાળા જ હોય ખાસ કરી. એવું હોય એમ? હા મારા બેટા વડીલ લાગે આયા છે. ફેરથી આયા છે. મારા રોજડો તગડો ભૂંડો તગડો આયા ફેર લાગે. આ તો બરાબર આ મારે આરે ડુંગળી લાગ છે લે. આ તો મારો હંતાને બેહવું પડશે પાછું હોય. હાલના તો બીવરાવા નહીં. આ તો ખૂટ્યા વાળી જ રાખવી છે. આ તો બિયાવું જ નહીં મારે. આ તો બરાબર ના ખૂટું છે. ડુંગળી અડે તો મારે હંતાઈ જવું પડશે. આ દો આબા જવા દો હંતાઈ જવું. હંતાવા દો મને હંતાવા દો. વાવા દો ખાલી આ બાજુ. ચતુરજી હા બુડો કોઈ લાગતું નહીં હો. ના કોઈ નહીં હોય તો. પોપટલાલ તો આયા નહીં લાગે. પોપટલાલ હોય નહીં આયા. નહીં આયા જ. હા ડુંગળી લઈ જા.
લઈ જા યાર કડી કરવા કોમ આવશે મારે ડુંગળી લીલી ડુંગળી ની મારે રોજ લઈ જાઉં હું તો રોજ હોતી બે ત્રણ લઈ જાઉં રોજ હા એટલે એ હું તો ચોરી ના કરે યાર કોઈ હાજર ના હોય એટલે બે લઈને જતું રહેવાનું આપણે તો કોઈ વર રાખવાનું તો ચોરી ના કહેવાય આપણે તો વધારે લઈ જાય આપણે બે ચાર લઈ જાવી છે આમાં તો આ કેટલી બધી ડુંગળી છે જુઓ ના ના ખબર પડશે ના એમાં કોઈ ખબર નહીં હોતો નહીં હેડો આપણે શું કરવાનું ખબર હે હા એક ડુંગળી વાથી ઉખાડવાની એક વચમથી ઉખાડવાની એક પેલા ખૂણામાંથી એક સીટી સીટી ઉખાડવાની બરાબર એટલે ખબર ના પડે આપણે એક જગ્યાએથી ઉખાડો તો ખબર પડે ને વાહ વાહ હેડો લઈ હેડો છે તો ના ના જો શું કરો છો તમે ડુંગળી જોતા આ ડુંગળી ઓખોડે ડુંગળી જોતા હતા તમે હું બધી વાત સાંભળું તમારી ના ના હાથ અડી ગયો હાલ મારે શું કે બે રોજ લેતો જાવ અલગ અલગ ડુંગળી ઉખોડવાની ના ના આ તમારો કાકો આ તમારો દસી તો તમારો બાપો દસી થયો તો હોય કોઈ કના કીધું આ ડુંગળી જેવો ખોડો તો હોય આપણે કીધું ડુંગળી ના ના કીધું બોલ્યા જ નહીં યાર એટલે હું બેરો છું મેલ ભરાઈ ગયો તમારે ડુંગળી અડો તો લોહો મારા લોહો તો બોરેલા મારા બેટા તો મારા પોપટજી બહુ મારે પેલો તો જો દેવું થઈ ગયા લે ચતુરજી બોલાવી દેવું પડશે મારો બેટો બધો થડે કોણો એટલે કોઈક બેઉસ ને આઈડિયા કરવી પડશે બરાબર બરાબર જતા ફોડવા તો પડશે જ કે હા બરોબર આઈડિયા કરવી પડશે મને તો મારા ગબરો ફોટો પાડ્યા બધું તોડી નાખ્યું છે તો દેખાતા નહીં ચોય જ્યાં શીખવે પોપટજી મારસી ફેર પોપટભાઈ આવશે પોપટજી બેહોશ થઈ ગયા હે બે બત્તી પાડી કે હા સીધું વાંસમાં પડે તો અંદર જાય સીધા લે આપણે તો ઈસકણા હા હા પડ્યા ભોય ના હોય મેં તો ઘણા હલાયા પણ હલાયા બોલ્યા ન બેવું થઈ ગયા આપણે જાવું પડે ને ના આપણે નહીં જાવું ભાઈ એટલે મરી હરી જાય તો મારું નામ આવશે યાર ના આવી યાર ચોથી નો યાર અરે જાવું પડશે યાર હડો યાર ખબર રાખજો ના યાર પડ્યા જુઓ હવે જુઓ કે પંપી રાખો એટલે પણ કેમ પડ્યા એમ કહો લેબડે ઈસકણા મેં બત્તી હું પાડી કે હા સીધું મોસમ પડે અંદર જાય લેબડે ઈસકણા અંદર જાય જુઓ એટલે હા ઉપાડી લઈ જાઓ ઘેર આપણે ઉપાડી લઈ જવા પડશે હોય તો હવે તમે પગ પકડો બેને ભેગા કુટુંબ આજ મેં નાટક છે ને માટે કર્યું તો ખબર છે તમને રંગે હાથ પકડવા માટે નાટક કર્યું એટલે આ નાટક જ કરું કે ક્ષેત્રા ચતુર્જી આપણે તો અવાડશો કોઈ દાડે અડશો ડુંગળી અડશો હાથ લગાવજો ના મારા ટાળીએ બોજારજો હવારમાં હાર તો છોડો કે નહીં છોડવો કે હા હલો હેડો જો નીકળો મારો બેટું કપાળ ફોડી નાખ્યું હા તો સારું કરે આઈડિયાથી હા મોહલું કરી યાર લેબડે જ કોણ કપાળ ફોડી આઈડિયા તો બેઉ છે આઈડિયા કરી જીઓ તું મારું બેટું કોણ આર્યું તું મારું બેટું વાતા લાગ્યું લે જાકા હોય છે થોડો આવતા નહીં ના યાર મારી નોશા ની યાર ના માર તો હજી દુખાવો કરે છે તાણા મને યાર બળી જાય બે વખત પડતો થયો યાર બોનું કેવું કર્યું બેઉસી નું તાણે પછી આપણે ફસાઈ નો છે એમ કરીને પકડવા માટે હવે ડુંગળી રાત ની ખબર આઈડિયા તમારો તો યાર કાળિયા બલાડા
અલા આઈડિયા હું તો મારા ખબર હું રોજ બે ડુંગળી લઈ જતો આ ડોહા હાજર ના હોતો આજ હું હતું હજી મારા બસ ચોહે ટચ કહી જાય એને ખબર પડી જાય લાગે રોજ રોજ ગાંધીની ડુંગળી આજ નડી ને નડી જબર હું ના પાડી હતી રહેવા દે કાળિયા મોન્યો જ નહીં યાર તું વાત સાચી હવે કોઈ દાડો આવે રાતને ડુંગળી ખાવા ના જવરાય હો દવરા તું છે ના જવરાય ના દવરા કોઈ દિવસ આજે મારા જે બાટકા તોડી નાખ્યો મારા બટુ આ રોજડા ભૂંડા લોહી પી ગયો જોવા જવું પડે ક્ષેત્રમાં ખાય તા ખાય બધું ઘઉં કાકા ભાઈ નાખ્યા હોય નહીં મારું બધું કાઠું કોણ આવી ડુંગળી ના ખવરા કોઈ દાડો મારા બેટા કોણ છે અરે મારા બેટા અને અડધી રાતે ભૂંડા કાઢવા જતા ને દોડીને કેમ આવે જોવું પડશે કોક તો છે ગરબડ પણ આગળ જોવું શું છે મારો કોક તો ગરબડ લાગે આ દોડ્યા છે બે જણા એટલે આ પોપટજી તમે કેમ એટલે આ બે જણા હમણાં દોડી નો સમજ્યા અને તમે અડધી રાતે પછી ભૂંડ કાઢવા જતા તમે કેમ ભૂંડો તકડો જતો હું તો યાર પેલા બે કેમ નાઠા તાણે અલ્યા ચોર છે ચોર કેમ ચોર તાણા 1 ને 2 ને 3 નંબર ના ચોર છે રહ્યા અલે એટલે વડે ચેવા એવું વડે કેમ છે 1 2 3 એટલે શું થયું અલ્યા મારી ડુંગળી ખાઈ ગયા આ ડુંગળી અડધો ચાયડો ખાઈ જાય ડુંગળી નો યાર અલા પરમ ખાવાની વસ્તુ તો ખાય ને અલ્યા પણ માગા તો હું એને 2 ની 3 ડુંગળી આલો પણ ક્યાં તો ખરા કે યાર એટલે આમ ખાતા હતા કે ઘેર લઈ ગયા ઘેર ચોરી લઈ જાવ ઘેર લઈ ગયા આનો યાર એટલે આ તો ખોટું કર્યું ને યાર ખોટું એટલે જબર ખોટું કર્યું મેં તો કૂટે બરાબર ના હા તાણા બરાબર ના કૂટે હવે કોઈ ખેતરમાં પગ નહીં મેલે રે આ તમે કેમ લંગડા હેડો હું ઓલ્યા મને તો પેલા કોઈક આઈડિયા કર્યું પડી મારી પીટી પેલા ભૂંડા લાત મારી રે યાર ભૂંડા લાત મારી ના 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 ભેટી મારી ભેટી મારી ઓય એટલે મુએ કીધું લાત મારી એટલે હું કીધું આ શું લાત કેમ મારી કીધું ભૂંડા તો ભાજી નો છું મુએ ઓહ તારે તાણા તમે જબર ખતરનાક છો યાર તાણા અમે ભૂંડા બે બરાબર ના લડોના હા હું લાત મારી ભૂંડા તે ભૂંડું દડકું ખાઈને જતું રહ્યું પણ મને થોડુંક લાગ્યું મારું બેટું ના ના લાગે તો ખરા એમ તો તમે બહાદુર કહેવાય એમ હા લે હળ તાણે હા લો મારા જીતરમાં જતા ઓટો મારતા હું જાતો જાતો અરે સાચું કેવું લાગે હે માવડા મને લાગતું નહીં કે માવડો અરે ભૂંડે લાત મારી હું કોક તો ગરબડ થાય કે પોપટજીએ માર્યા હોય ને કે પછી પેલા બલ્લુ કાળે આવ્યો ને મારે એ ખબર નહીં પડતી હડો હા ખબર પડશે જે છે હાલ તો મારા કામથી જવું જાવ તો મને